પારડીના રોહિણા ગામમાં વન વિભાગના પાંજરામાં 5 દિવસમાં 2 દીપડા પુરાયો। રોહિણા ગામમાં ફફડાટ વચ્ચે વધુ એક શિકારી કેદ। વન વિભાગની સતર્કતાથી ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। પારડી તાલુકાના રોહિણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ફેલાયેલા દીપડાના આતંક વચ્ચે વન વિભાગને મોટી સફળતા મળી છે। દીપમાળ ફળિયામાં માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં જ બીજો દીપડો પાંજરે પુરાતા આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। વન વિભાગની ટીમની રાત દિવસની જહેમત અને સતર્કતાના પરિણામે વન્યજીવના ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો છે। રોહિણા ગામના દીપમાળ ફળિયામાં મરઘા અને પશુઓના શિકાર માટે દીપડાઓ અવારનવાર દેખાતા હોય છે, જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો હતો। આ અંગેની જાણ સરપંચ રવિન્દ્રભાઈ દ્વારા પારડી વન વિભાગને કરવામાં આવતા ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી, જેના ભાગરૂપે ગત શનિવારના રોજ આ જ વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ સુભાષભાઈ પટેલના ઘર પાસે ગોઠવાયેલા પાંજરામાં એક માદા દીપડી કેદ થઈ હતી। જો કે એક દીપડો પકડાયા બાદ પણ આ વિસ્તારમાં અન્ય દીપડાઓની અવરજવર હોવાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી। ગ્રામજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી વન વિભાગે સતર્કતા દાખવી તે જ સંવેદનશીલ વિસ્તારમાં ફરીથી પાંજરું ગોઠવ્યું હતું। વનકર્મીઓની આ મહેનત રંગ લાવી અને બુધવારે વહેલી સવારે 1.5 થી 2 વર્ષની વય ધરાવતો વધુ એક દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો। 5 દિવસમાં એક જ ફળિયામાંથી 2 દીપડાઓ પકડાતા વન વિભાગની કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે। હાલ વન વિભાગે દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। જો કે હજુ પણ આ વિસ્તારમાં અન્ય કોઈ વન્યજીવ છે કે કેમ તે અંગે વન વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।